હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. એકવાર તમે વટાણા આ રીતે સ્ટોર કરશો તો આખું વરસ વટાણા આવા જ રહેશે, તેમાંથી સ્મેલ પણ નહીં આવે અને વટાણાનો કલર પણ આવો જ રહેશે. તો તેના માટે એક તપેલીમાં પાણી ગરમ કરવાનું, પછી તેમાં મીઠું 1 ચમચી નાખવાનું અને 2 ચમચી ખાંડ નાખી આપણે તેને સારી રીતે ઓગાળી લઈએ. મીઠું અને ખાંડ ઓગળી જાય પછી તેમાં આપણે ફ્રેશ લીલા વટાણા મેં 2 કિલો લીધા છે, તેના દાણા કાઢીને આપણે તેમાં એડ કરી દઈશું. વટાણા એની જાતે જ 2 મિનિટમાં ઉપર આવી જશે. વટાણાને 2 થી 3 મિનિટ જ ઉકાળવાના છે, આપણે તેને વધારે નથી રાખવાના. આવી રીતે વટાણા ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી આપણે તેનું પાણી નિતારી લેવાનું છે. બધું પાણી નીતરી જાય એટલે તેને આપણે કોરા કપડા પર પાથરી દેવાના છે. વટાણાને 5 થી 10 મિનિટ માટે આવી રીતે કોરા કપડા પર રહેવા દેશું એટલે વટાણા બધા ડ્રાય થઈ જશે, તેનું પાણી બધું શોષાઈ જશે. આપણા વટાણા એકદમ ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે તેને કોઈ પણ એક ઝીપલોક બેગમાં અથવા તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં પણ ભરીને ફ્રીઝરમાં રાખી શકો છો. આ વટાણા આખું વરસ આવાના આવા જ રહેશે. વટાણા બધા બેગમાં ભરાઈ ગયા છે તો વધારાની એર આપણે કાઢી લઈશું અને પછી તેની ઝીપ બંધ કરી દઈએ. હવે આ બેગને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની છે, પછી આખું વરસ તમે ગમે ત્યારે વટાણા ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.